ગાઈસ તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે વાગી ગયા છે 9। જોઈ લો તમે 9 વાગી ગયા છે ને અત્યારે અમે સેવી પાલિતાણ અને આ બધા મારા માસી છોકરાની છે। આ એક મારા મામાનો છોકરો આથો છોકરો, એક આ મારા મામાનો છોકરો છે અને આ એક મારા માસીનો છોકરો છે। અત્યારે ફ્રી ફાયર રમવાનું હાલે છે। હા મેં બંદો ઉતરતો તો અત્યારે ફ્રી ફાયર રમવાનું આ બધું પછી કડીક બેસ્યું પછી આપણે જ્યાં કાર્યક્રમ છે ને ત્યાં જાહું। ચાલો તો પછી તમને મળો। તો અત્યારે અહીંયા ફ્રી ફાયર રમવાનો કાર્યક્રમ હાલે અમારે। જો ફ્રી ફાયર કાર્યક્રમ થઈ ગયો છે। અહીંયા અમારે કંકુ પગલાનો કાર્યક્રમ છે। તમે જોઈ શકો છો અહીંયા પગલા પાડે છે અને આવી રીતના કંઈક શણગારેલું છે। બધા લોકો ભાભીને શીખવાડે છે કે કઈ રીતના પગલા નાખવા। તમે જોઈ શકો છો ભાભી પગલા પાડે છે। અમે માથેથી ફૂલડા ખેડતા હતા। આ છોકરા અમારા બધા ફૂલડા નાખે અહીંથી અહીંથી ના બધા ફૂલડા નાખે છે। તો સાંડલા વિધિ હાલે લેવા બધી રમાલા તો હવે વેહોળનો કાર્યક્રમ છે। તો અત્યારે આપણે ત્યાં આવી ગયા છે, તમે જોઈ શકો છો। તો અહીંયા હવે ગોરદાદાએ બધી વિધિ ચાલુ કરી દીધી છે, તમે જોઈ શકો છો। આ જ્યાં કાર્યક્રમ હતો અહીંયા ડેકોરેશન કરે છે વેહોળનું। રાખેલું છે વેહોળનું। વાડીમાં રાખેલું લાગટ માણા છે, એ તો માણા આવવાનું છે। અહીંયા છે ઓરાગન વેહોળ। હવે અહીંયા ફોટા પાડવાનો કાર્યક્રમ હાલે છે, તમે જોઈ શકો છો ફોટા પાડે છે બધા મહેમાનો। તો અહીંયા હવે જમણવાર ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો બધા જમવા બેસી ગયા છે। તો હવે અમે તળેટીમાં ફરવા આવી ગયા છે, તમે જોઈ શકો છો। અમારી ભાઈબંધો ગયા હતા, આગળ મારા ભાઈબંધો છે, મારા મામાને એના છોકરા છે બધા।
તો હવે અમે અહીંયા ડુંગરો ચડવા આવી ગયા છે એવી તળેટીમાં તમે જોઈ શકો છો. આ તળેટીના ડુંગરા છે, અમે ચડવી છે એવી. અમે ચડતા ચડતા એટલે પહોંચ્યા છે એવી તમે જોઈ શકો છો. તો અત્યારે અમે બ્રહ્માણી આવી ગયા છે એવી તમે જોઈ શકો છો. એટલે પહોંચ્યા છે એવી હવે અમે 200 દાદરા પૂરા થવામાં છે અમારે. તો આવો કાંક પાલિતાણાનો નજારો છે અને અહીંયા અમે પોગી ગયા છીએ બેહવા માટે. અને આવો કાંક પાલિતાણાનો નજારો છે તમે જોઈ શકો છો. આખું પાલિતાણા દેખાતું લાગે એવું છે. હવે અમે અડધે લગી ચડ્યા ને અડધેથી અમારા ઘરેથી ફોન આવ્યો હતો એટલે અમે પાછા વળી ગયા છે એવી તમે જોઈ શકો છો. અમે પાછા દાદરા હેઠા ઉતરવા મળ્યા છે એવી. તો અમે અડધો ડુંગરો ચડીને પાછા હેઠા વહી આવ્યા છે એવી. અને અહીંયા આવવું હોય ને તો બહુ મજા આવે એવું છે. તમે અહીંયા પાલિતાણામાં તળેટીમાં આવી શકો છો, બહુ મસ્તીનું છે. તો અમે પાછા હવે પાર્કિંગ તરફ આવી ગયા છે એવી તમે જોઈ શકો છો. અને હવે આપણે ઓલા ભાઈ ગાડીઓ કાઢે છે તો પાછા વાહનમાં મળવી. ચાલો બાય. તો હવે અમારી ગાડી તળેટીમાંથી પાર્કિંગમાંથી બહાર નીકળી ગઈ છે તમે જોઈ શકો છો. હવે અમે રોડે ચડી ગયા છે. આ કાંક તળેટી છે, અહીં આવા એવું છે